વિકલાંગ ગૌસેવા બીકે ગુજરાત આરસી ચૌહાણ અમારી ટીમ છેલ્લા 15 વર્ષથી ગૌસેવા કરી રહી છે. જીવું ત્યાં સુધી ગૌસેવા કરશું. અત્યારે ગામ કોટલાની અંદર કોઈ નરાધમે નંદી મહારાજને ફાળો મારેલો છે, તો અમારી ટીમ છોડાવવા જઈ રહી છે. થોડી વારમાં બતાવીશું કેવી રીતે રેસ્ક્યુ કરીશું. જય ગૌ માતા. કોટલાથી ફોન આવ્યો હતો ભાઈનો, જગવાડાના વતની છે. કોટલા પોતે રસ્તા ઉપર થતા હતા, નંદી મહારાજ દેખી ગયા હતા, અમને ફોન કર્યો હતો. અમે નંદી મહારાજ થોડી વારમાં આપણે રેસ્ક્યુ કરીને એને સર્વે કરીને છોડી દઈશું. જય ગૌ માતા. હવે આપણે ભાઈનું બાઈક લઈને રેસ્ક્યુ કરવા થઈ ગયા. એકલો તો ઓમડી ઓમડી હવે આપણે ઓમડી હા કાળ્યો આયો નાખો. હવે તમે નાખો. ખબર નહીં. પાછો આવ્યો. ગૌમાતા સતત 4 કલાક જોડાઈને હવે એક મિત્ર ઉપર ખજા છે. ગામ લોકોને ખરેખર નંદી મહારાજ મજબૂત ભગાડ્યા છે. કરો ઢીલું ઢીલું કરો ભાઈ. આટી ના રાખતા કે હા હા હવે જાણો મુલમ નહીં. હા હા બાત તું ભાઈ આયુ હવે ને લે એ ટેનિક તો હવે તો લે લે બે કુમરો લગાડ છે ઉમઈ જો ધરી ની રે લે કળી લે ભરે દે હું આવું આય ગળમ હે મસ્ત લાખ રે યાર ગળમ રેડી નાખે નાસ બસ શાંતિ રાખો. હા બસ આય રેડી જાવ કે તોણ્યું લે રૂલેરું એ દેશા રૂલેરું હા એમ કરી લે બે હા 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 લઈ તાળા કે ખાવા બોલો ચાલો તો જાઈજો હા બસ પેલા આડિયન તો હવે આવે હરો બોલો આલુ ખરી આલુ મને હા રેડી
ખાડા લઈ ચાલો ગોળ ગોળ લઈ જાઓ ગોળ Hai gota gada. Hai gota gada. Hai gota gada. હલ્દી એ રડું ના લે અને પગવાટી મારી પગી ગાડી બેઠો બે હા રે કમે દરો એક તો ઓલ કાનો પર પછાણ કમે ન આવતો ના કાઢવું તો નથી એને એને કાપવા માટે શું કરવું પડશે ખબર છે પતરી તો રાત ની Rati hote. 120 માં બનાવે ને મેલતો નહીં ખબર ફ્રેન્ચી વાઈટ ફાડતો તો એમ ફાડી ડિપ્રેશન માં આવે થોડી જે ગૌમાતા જે આપણે સગવડા વાસે અને કોટલા વાસે જે નંદી મહારાજનું રેસ્ક્યુ કરવા આવ્યા હતા 8:30 કરીને કેટલા વાગ્યા અત્યારે 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી ભગાડ્યા છે હાલ અમારી વિકલાંગ ગૌસેવા ટીમ હવે અહીં તમે કોટલા ટીમ સગવડા આપણે કનુભાઈ જનકભાઈનો ફોન આવ્યો હતો 2 દિવસ પહેલો કે મેં એક રસ્તામાં નંદી મહારાજ ભાડ્યો તો આપણે એનું રેસ્ક્યુ કરી અત્યારે છોડી દેવામાં આવ્યો છે જય ગૌ માતા જય ઠાકર એની નાની ઉંમરે પણ સતત 3 કલાક અમારા ભેગા બહેની લઈને પાણી પીવા પવરાવવા માટે રહ્યા હતા એટલે એમનો પણ આભાર માનીએ છીએ